નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ આપણે શીખીશું. તો ગઈકાલે આપણે જોઈએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળની અંદર સૌથી પહેલા આપણે જે કાળ છે એની કેવી ક્રિયા હોય એના વિશે માહિતી મેળવી. જે ક્રિયા દરરોજ થાય છે, અવારનવાર થાય છે, સમયાંતરે થાય છે, અથવા ગણિત કે વિજ્ઞાનના નિયમો છે, સનાતન સત્ય વાક્યો છે, જે ક્રિયા ક્યારે પણ થઈ નથી એના માટે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે જોયું હતું ઓળખ આપતા શબ્દો. ઓળખ આપતા શબ્દો, કોઈ પણ વાક્ય આપેલું હોય તો આપણને ખ્યાલ કઈ રીતે આવશે કે કયા કાળનું વાક્ય છે. તો એમાં પણ આપણે જોયું હતું ઓલવેઝ છે, ડેલી છે, એવરી વાળા બધા જ શબ્દો છે, ઓફન છે, જનરલી છે, યુઝલી છે. આ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ દર્શાવે છે. ત્યારબાદ વાત કરી હતી વાક્ય રચનાની. તો જે મેન વસ્તુ અગત્યની ખાસ છે એ છે વાક્ય રચના. તો જુઓ, હકાર, નકાર અને પ્રશ્નાર્થ આ ત્રણ વાક્ય રચના છે એની આપણે માહિતી મેળવી હતી. સૌથી પહેલા જોઈએ હકાર વાક્ય રચના. તો કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. હવે યાદ રાખજો ખાસ કે ક્રિયાપદ છે એ બધા જ કાળની અંદર બદલાશે, બાકી બધું જ સરખું રહેશે. ત્યારબાદ વાત કરીએ નકાર વાક્ય રચનાની. તો નકાર વાક્ય રચના હતી એક કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. છેલ્લી વાક્ય રચના હતી એ હતી પ્રશ્નાર્થ વાક્ય રચના, જેની અંદર ડુ ડઝ છે વાક્યની શરૂઆતમાં આવે, ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. ત્યારબાદ આપણે સાદા વર્તમાન કાળના નિયમ જોયા હતા, જેની અંદર એસ, ઈએસ અને આઈએસ છે એ ક્યાં મૂકવું. ક્રિયાપદની અંદર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આપેલું હોય તો ઈએસ. ક્રિયાપદની અંદર ઈ આપેલું હોય તો ફક્ત એસ. બીજા બે જે નિયમ હતા વાય વાળા, એ નિયમ હતો કે ક્રિયાપદની અંદર વાય આગળ વ્યંજન આપેલું હોય તો વાય કાઢી આઈએસ, અને ક્રિયાપદની અંદર વાય આપેલું હોય અને વાયની આગળ સ્વર આપેલું હોય તો ફક્ત એસ પ્રત્યે લાગતો હતો. તો આજે આપણે પ્રશ્ન વાક્ય છે એની થોડીક પ્રેક્ટિસ કરશી. તો તૈયાર છો ને બધા મિત્રો? પોતાની પેન અને નોટબુક છે એ હારે રાખજો, અને જેટલા પણ પ્રશ્ન વાક્ય આપણે પ્રેક્ટિસ માટે લખાવી છે એની અંદર જાતે લખવાના છે. ખાસ યાદ રાખજો, સૌથી પહેલા વાક્ય રચના તમને આવડવી જોઈએ. જુઓ, તમને પ્રશ્ન વાક્ય બનાવવાનો છે ને તો પ્રશ્નાર્થ વાક્ય રચનાનો ઉપયોગ થશે. જો તમારે જવાબ દેવાનો હોય તો હકાર વાક્ય રચનાનો ઉપયોગ થશે. ચાલો જોઈએ. પહેલું વાક્ય છે, હવે આપણે આજે પ્રશ્ન વાક્ય છે એ પેલા લખી નાખશી, પછી એની પ્રેક્ટિસ કરશી. જોઈએ, હુ ઓપન્સ ધ ડોર. પેલો પ્રશ્ન છે, હુ ઓપન્સ ધ ડોર. આ પ્રશ્ન વાક્ય છે, તમને જવાબ છે એ કૌંસમાં આપેલો હશે, રવિ. ચાલો પેલા આપણે બધા પ્રશ્ન વાક્ય લખી નાખશી, પછી આપણે આન્સર આપશી. Which films do you like? Which films? Which films do you like? કૌંસમાં છે ગુજરાતી. જુઓ મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરશી પ્રશ્ન વાક્યની. પ્રશ્ન વાક્ય તમને પૂછ્યું છે, તમારે દેવાનો છે જવાબ. ત્યારબાદ આપણે અંડરલાઈન વાળા પ્રશ્નો લઈશું. ત્રીજો પ્રશ્ન જોઈ, વેર ડુ ધ બોટ સેલ? વેર ડુ ધ બોટ્સ સેલ? કૌંસમાં છે ઓન ધ રિવર. શું છે? ઓન ધ રિવર. ચાલો પેલા ફક્ત 3 પ્રશ્ન છે એના આપણે જવાબ આપીએ. તો વસ્તુ એક મિત્ર યાદ રાખજો ખાસ કરી, તમને જો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ
સાદો વર્તમાન કાળ આપેલો છે. તો જુઓ, સાદા વર્તમાન કાળની અંદર તમને કયો પ્રશ્ન પૂછ્યો હોય કે જવાબ દેવાનો કીધો છે. પ્રશ્ન પૂછેલો હોય અને જવાબ દેવાનો છે, અથવા તો તમને જવાબ આપેલો છે અને પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય. એમાં ખાસ યાદ રાખજો. જુઓ, હુ ઓપન્સ ધ ડોર. હુ એટલે કોણ. ઓપન્સ, જો ક્રિયાપદને એસ લાગ્યો છે, ક્રિયાપદને શું લાગ્યો છે? એસ, એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. હુ એટલે કોણ, ઓપન્સ એટલે ખોલે છે. ધ ડોર, દરવાજો. કોણ દરવાજો ખોલે છે? કાઉન્સમાં આપેલું છે રવિ. શું આપેલું છે? રવિ. પ્રશ્ન વાક્ય તમને પૂછ્યો હોય, જવાબ છે એ કાઉન્સની અંદર આપેલો છે. હવે આપણે આખા વાક્યની અંદર જવાબ લખવાનો છે કે રવિ દરવાજો ખોલે છે. રવિ દરવાજો ખોલે છે. જવાબ લખો ત્યારે હકાર વાક્ય રચના આવશે. જવાબ તમે જ્યારે લખો છો ત્યારે હકાર વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. તો જુઓ, હકાર વાક્ય રચના છે એ કઈ છે? સૌથી પહેલા કર્તા આવશે, પછી આવશે ક્રિયાપદ. તો ક્રિયાપદ છે એ બે આવશે. એક આવશે ક્રિયાપદનું મૂળ રૂપ અને બીજું છે એસ અને ઈએસ વાળું રૂપ. તો એસ ઈએસ વાળું રૂપ ક્યારે આવે? કે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ ઈએસ વાળું રૂપ આવશે, નહીતર આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. ચાલો જોઈએ. હુ ઓપન્સ ધ ડોર. કાઉન્સમાં છે રવિ. દરવાજો કોણ ખોલે છે? કોણ ખોલે છે? રવિ ખોલે છે. તો કર્તા કોણ છે? તો કર્તા કોણ છે? રવિ. કર્તા કોણ છે? રવિ. તો રવિ છે એ ક્યાં આવશે? પહેલા. કર્તા પ્લસ એટલે કર્તા એટલે કે રવિ. હવે જુઓ, કર્તા પછી શું છે? ક્રિયાપદ. શેની ક્રિયા થાય છે? ક્રિયાપદ કયું છે? ઓપન. જુઓ, હુ ઓપન્સ ધ ડોર. ક્રિયાપદ શું છે? ઓપન્સ. ઓપન એટલે શું થાય? ખોલવું. ઓપન એટલે ખોલવું. હવે કર્તા પછી ક્રિયાપદ આવશે, પણ જુઓ કેવું આવશે? મૂળરૂપ આવે કે એસ વાળું આવશે? તો કર્તા હોય, ત્રીજો પુરુષ એકવચન હોય, કર્તા તરીકે વાક્યમાં જે કર્તા આપેલો છે એ ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ લાગશે, નહીતર લાગશે નહીં. અહીંયા રવિ છે એ ત્રીજો પુરુષ એકવચન છે. હા, રવિ ત્રીજો પુરુષ એકવચન છે તો ક્રિયાપદને એસ લાગશે. હા, એસ વાળું જ આપેલું છે અને એસ મૂકવાનું છે, કદાચ નો આપેલો હોય તો. રવિ ઓપન્સ ધ ડોર. વાક્યનો જવાબ મળી ગયો. થઈ ગયું? રવિ ઓપન્સ ધ ડોર. ચાલો આગળ બીજું વાક્ય જોઈએ. વિચ ફિલ્મ્સ. વિચ એટલે કઈ, ફિલ્મ્સ એટલે ફિલ્મ. ડુ યુ લાઈક. ડુ યુ એટલે તમને, બીજો પુરુષ એકવચન. લાઈક એટલે ગમે છે. વિચ ફિલ્મ્સ ડુ યુ લાઈક. તમને કઈ ફિલ્મ ગમે છે? તમને કઈ ફિલ્મ ગમે છે? કાઉન્સમાં આપ્યું છે ગુજરાતી. એ જવાબ છે. બરોબર. હવે જો યુ વડે તમને જ્યારે પ્રશ્ન પૂછે ને, પ્રશ્ન તમને પૂછ્યો છે. પ્રશ્ન કેને પૂછ્યો હોય? તમને પૂછ્યો હોય કે વિચ ફિલ્મ ડુ યુ લાઈક. તમને કઈ ફિલ્મ ગમે છે? હવે જુઓ, તમે તમારી રીતે જવાબ આપો તો શું કહેશો? વિચ ફિલ્મ ડુ યુ લાઈક. હવે બીજો પુરુષ એકવચન છે મારી સામે, બીજો પુરુષ એક, તમે એક જ છો, બરોબર? તો એમ કહો વિચ ફિલ્મ ડુ યુ લાઈક. તને કઈ ફિલ્મ ગમે છે? તો તમે શું કહેશો? આઈ લાઈક ગુજરાતી ફિલ્મ. મને ગુજરાતી ફિલ્મ ગમે છે. તો યુ વડે પ્રશ્ન પૂછે ત્યારે એનો આન્સર છે એ આઈમાં આવી શકે અથવા તો વીમાં આવી શકે. બીજો પુરુષ એકવચન હોય તો આન્સર આવશે આઈ, અને બીજો પુરુષ બહુવચન આપેલો હોય તો આન્સર આવશે વી ની અંદર. જો વિચ ફિલ્મ ડુ યુ લાઈક. આઈ લાઈક. હવે કરતા કોણ છે? આઈ. કારણ કે યુ વડે પ્રશ્ન પૂછે એટલે આન્સર તમે જ આપશો, એટલે કેમાં કહેશો? આઈ. લાઈક ક્રિયાપદ છે, કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. આઈ ત્રીજો પુરુષ એકવચન છે નથી, તો ક્રિયાપદનું શું આવ્યું? મૂળ રૂપ. આઈ લાઈક ગુજરાતી ફિલ્મ્સ. બની ગયું વાક્યનો જવાબ. ચાલો હવે જોઈએ. ત્રીજું છે વેર ડુ ધ બોટ્સ સેલ. વેર એટલે ક્યાં, ડુ ધ બોટ્સ. બોટ્સ એટલે જે હોડીઓ છે એની વાત કરી છે. સેલ સહેલ કરવી. હોડીઓ છે, બરોબર, એ ક્યાં સહેલ કરે છે? ક્યાં કરે છે? ઓન ધ રિવર. ઓન ધ રિવર, નદી પર. હવે આપણે આન્સર લખી કે બોટો છે એ નદી પર સહેલ કરે છે. બોટો છે એ નદી પર સહેલ કરે છે. તો સિમ્પલ વસ્તુ છે. જો આમાં કરતા કોણ છે? ધ બોટ્સ. તો લખો ધ બોટ્સ.
ધ બોટ્સ ક્રિયા છે, ક્રિયાપદ કયું છે? સેલ. SAIL. હવે જો કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા SES વાળું રૂપ. જો કર્તા કોણ છે? ધ બોટ્સ એક છે કે એક કરતા વધારે છે? ત્રીજો પુરુષ એક વચન છે? જુઓ ત્રીજો પુરુષ શું છે? ધ બોટ્સ. એક વચન છે નહીં. શું છે? જો એસ છે, બહુવચન છે તો ક્રિયાપદનું આવશે મૂળ રૂપ, એસ લાગશે નહીં. ધ બોટ્સ સેલ. બોટ છે એ સહેલ કરે છે કેના પર? ઓન ધ રિવર. ઓન ધ રિવર. જવાબ મળી ગયો મિત્રો. આગળ વાક્ય જોઈએ બીજા. ચોથું વાક્ય જોઈએ આપણે હવે. ચાલો જોઈએ. Who teaches English? કાઉન્સમાં છે મિસ્ટર પટેલ. હુ એટલે કોણ, ટીચિસ એટલે ભણાવે છે, ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ. ઇંગ્લિશ કોણ ભણાવે છે? કોણ છે? મિસ્ટર પટેલ. કર્તાને લઈ લ્યું પહેલા. મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ આ છે કર્તા. કર્તા પછી ક્રિયાપદ. જો ઉપર શું આપેલું છે? ટીચિસ આપેલું છે. ક્રિયાપદનું ES વાળું રૂપ આપેલું છે. હવે જો કર્તા કોણ છે? ત્રીજો પુરુષ એકવચન છે? હા. તો ક્રિયાપદને ES વાળું રૂપ આવવાનું છે તો ઉપર ES વાળું જ આપેલું છે. તો જુઓ કર્તા ક્રિયાપદનું ES વાળું રૂપ આવશે ટીચિસ. મિસ્ટર પટેલ ટીચિસ શું? ઇંગ્લિશ. વાક્ય બની ગયું. ત્યારબાદ થોડાક બીજા વાક્ય જોઈએ. જોઈએ તો આગળ. વોટ ડઝ ધ એલિફન્ટ એન્જોય? વોટ ડઝ ધ એલિફન્ટ એન્જોય? પ્રશ્નાર્થ કાઉન્સમાં છે સ્વિમિંગ. જુઓ વોટ ડઝ ધ એલિફન્ટ એન્જોય. વોટ એટલે શું? ડઝ ધ એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી, એન્જોય એટલે મજા માણવી. હાથી શેની મજા માણે છે? શેની? સ્વિમિંગની. ખબર છે કે આપણે તરવાની મજા આવે તો હાથી પણ છે એ તરવાની મજા માણે છે. વોટ ડઝ ધ એલિફન્ટ એન્જોય? હાથી શેની મજા માણે છે? કેની મજા માણે છે? તરવાની મજા માણે છે. સ્વિમ એટલે તરવું. સ્વિમિંગ આપેલું છે. જોઈએ આગળ. કર્તા કોણ છે? ધ એલિફન્ટ. હવે જોઈએ ક્રિયાપદ છે એન્જોય એટલે મજા માણવી. ધ એલિફન્ટ એન્જોય. હવે જુઓ ધ એલિફન્ટ કેટલામ પુરુષ? ત્રીજો પુરુષ એક વચન છે તો ક્રિયાપદ શું લાગશે? એસ. ધ એલિફન્ટ એન્જોયસ ધ સ્વિમિંગ. ધ એલિફન્ટ એન્જોયસ સ્વિમિંગ. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ. વેર ડુ ધ ગર્લ્સ કીપ? વેર ડુ ધ ગર્લ્સ કીપ? Where do the girls keep? કાઉન્સમાં છે અંડર ધ ટ્રી. જોઈએ ફરી એકવાર વાક્ય. વેર એટલે ક્યાં? ડુ ધ ગર્લ્સ એટલે છોકરીઓ, સ્કીપ એટલે દોડા કૂદ.
દોરડા જે આપણે કૂદતા હોય એને શું કહેવાય? સ્કીપ. જોઈએ વેર ડુ ધ ગર્લ્સ સ્કીપ. છોકરીઓ છે એ ક્યાં, જો વેર એટલે ક્યાં, કોઈ પણ ચોક્કસ સ્થળની માહિતી માંગી છે. જે પણ ક્રિયા થાય છે એ કઈ જગ્યાએ થાય છે એ પૂછ્યું છે. વેર ડુ ધ ગર્લ્સ સ્કીપ. છોકરીઓ છે એ ક્યાં દોરડા કૂદે છે? ક્યાં? અંડર ધ ટ્રી. ઝાડની નીચે. ઝાડની નીચે. હવે આપણે હકાર વાક્ય રચના પ્રમાણે જોઈએ. કરતા કોણ છે? કરતા કોણ છે? ધ ગર્લ્સ. ધ ગર્લ્સ. ક્રિયાપદ છે સ્કીપ. ધ ગર્લ્સ સ્કીપ. હવે જો ક્રિયાપદ એસ લાગશે કે નહીં લાગે? તો ધ ગર્લ્સ ત્રીજો પુરુષ બહુવચન છે. ધ ગર્લ્સ ત્રીજો પુરુષ બહુવચન છે તો ક્રિયાપદ એસ લાગશે નહીં. ધ ગર્લ્સ સ્કીપ. ક્યાં? અંડર ધ ટ્રી. જો ધ ગર્લ્સ સ્કીપ અંડર ધ ટ્રી. આગલું વાક્ય આપણે અભ્યાસ કરીએ. 7મું વાક્ય. વિચ ડ્રેસ ડઝ કવિતા લાઈક? વિચ ડ્રેસ ડઝ કવિતા લાઈક? કાઉન્સમાં છે બ્લુ. કાઉન્સમાં આપેલું છે બ્લુ. તો જો આન્સર જોઈએ. વિચ એટલે કયો, ડ્રેસ એટલે ડ્રેસ, ડઝ કવિતા કવિતાને, લાઈક એટલે ગમે છે. કવિતાને કયો ડ્રેસ ગમે છે? કાઉન્સમાં આપેલું છે બ્લુ કલરનો. કલરની વાત કરી છે. કયો? બ્લુ ડ્રેસ છે એ કવિતાને ગમે છે. તો કરતા કોણ છે? કવિતા છે. તો કવિતા ક્રિયાપદ છે લાઈક. ક્રિયાપદ છે લાઈક. હવે જો ક્રિયાપદ કેવું આવશે? મૂળરૂપ આવશે કેસ વાળું. તો તમને ખ્યાલ કઈ રીતે આવશે? જુઓ કરતા કોણ છે? ત્રીજો પુરુષ એકવચન છે તો એસ લાગશે. કવિતા છે કોણ છે? ત્રીજો પુરુષ એકવચન છે તો ક્રિયાપદને લાગશે એસ. કવિતા લાઇક્સ કયો ડ્રેસ? બ્લુ. તો આવશે બ્લુ ડ્રેસ. કવિતા લાઇક્સ બ્લુ ડ્રેસ. ત્યારબાદ જોઈએ 8મું વાક્ય. વેન ડુ ધ બોયઝ પ્લે? વેન ડુ ધ બોયઝ પ્લે? ચાલો. વેન ડુ ધ બોયઝ પ્લે? આન્સર છે ઇન ધ ઇવનિંગ. પ્રશ્ન ચિહ્ન નિશાનથી જુઓ. વેન ડુ ધ બોયઝ પ્લે? વેન ડુ ધ બોયઝ પ્લે? આન્સર છે ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ. ગુજરાતી કરીએ. વેન એટલે ક્યારે, ડુ ધ બોયઝ એટલે છોકરાઓ, પ્લે એટલે રમે છે. છોકરાઓ ક્યારે રમે છે? આન્સર આપેલો છે ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે. હવે આખા વાક્યમાં આપણે જવાબ દેવાનો છે. તો કરતા કોણ છે? ધ બોયઝ. કરતા છે ધ બોયઝ. તો જુઓ ધ બોયઝ. કરતા. હવે ક્રિયા જો શેની થાય છે? રમવાની. રમવું એટલે પ્લે. તો કરતા પછી આવશે ક્રિયાપદ. તો ક્રિયાપદ છે પ્લે. PLAY. હવે જો મૂળરૂપ આવે કે એસ વાળું? તો કરતા કોણ છે? ધ બોયઝ. ત્રીજો પુરુષ છે પણ બહુવચન છે તો ક્રિયાપદનું શું આવશે? મૂળરૂપ. એટલે કે ક્રિયાપદને કંઈ લાગશે નહીં. ધ બોયઝ પ્લે. કર્મ મૂકો શું? જુઓ ધ બોયઝ પ્લે. છોકરાઓ રમે છે. ક્યાં? વેન એટલે ક્યારે? તો જવાબ આવશે ઇન ધ ઇવનિંગ. ધ બોયઝ પ્લે ઇન ધ ઇવનિંગ. જવાબ મળી ગયો. જો પ્રશ્ન વેન વડે હતો એટલે તમને શું માંગ્યું હતું? સમય. ક્યારે રમે છે? તો જવાબ હતો ઇન ધ ઇવનિંગ. ધ બોયઝ પ્લે ઇન ધ ઇવનિંગ. આગળ જોઈએ. નવમું વાક્ય છે વેર ડુ મિત ગો? વેર ડુ મિત ગો? વેર
ડુ મીત ગો કાઉન્સમાં છે ટુ મોરબી. જોઈએ વેર એટલે ક્યાં, ડઝ આવશે. વેર ડઝ મીત ગો, વેર એટલે ક્યાં, ડઝ મીત એટલે મીત, ગો એટલે જાય છે. મીત ક્યાં જાય છે, ક્યાં જાય છે, ટુ મોરબી. મીત મોરબી જાય છે, આવો જવાબ આપણે દેવાનો છે. પ્રશ્ન એવો હતો વેર ડઝ મીત ગો, મીત ક્યાં જાય છે, ક્યાં જાય છે દરરોજ, મોરબી જાય છે. હાલો તો જુઓ કરતા કોણ છે, મીત છે, તો કરતા આવશે પેલા મીત. મીત કરતા પછી ક્રિયાપદ જો શું આપેલું છે, ગો આપેલું છે. જોઈએ મીત ગો છે. હવે સાંભળજો, બે રૂપ આવે ક્રિયાપદના, એક મૂળ રૂપ અને એક એસ વાળું. તો મીત ત્રીજો પુરુષ એકવચન છે, હા છે, તો ક્રિયાપદ શું લાગશે, એસ અથવા ઈએસ. તો જો નિયમ પ્રમાણે ક્રિયાપદની અંદર શું આપેલું છે, ઓ આપેલો છે, તો શું આવશે, ઈએસ લાગશે. મીત ગોઝ ક્યાં જાય છે, ટુ મોરબી. મીત ગોઝ ટુ મોરબી. ફરી યાદ રાખજો અહીં ઈએસ કેમ આવ્યું, કારણ કે મીત ત્રીજો પુરુષ એકવચન છે અને ક્રિયાપદની અંતે ઓ આપેલો છે એટલે શું મૂક્યું, ઈએસ. 10મું વાક્ય આપણે જોઈએ. વેર ડઝ માયા રાઇટ, વેર ડઝ માયા રાઇટ. પ્રશ્ન વાક્ય છે વેર ડઝ માયા રાઇટ. વેર એટલે ક્યાં, ડઝ માયા એટલે માયા, રાઇટ એટલે લખે છે. માયા ક્યાં લખે છે, તો એનો જવાબ આપેલો છે ઓન ધ બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ પર. જોઈએ કરતા કોણ છે વાક્યની અંદર, માયા. તો માયા જુઓ વાક્યની શરૂઆતમાં માયા. કરતા હજુ શેની ક્રિયા થાય છે, લખવાની ક્રિયા. કેની થાય છે, લખવાની. લખવું એટલે રાઈટ. કરતા પછી ક્રિયાપદ રાઈટ. હવે જુઓ ક્રિયાપદ કેવું આવશે, મૂળરૂપ આવે કેસ વાળું. તો માયા ત્રીજો પુરુષ એકવચન છે, હા છે, તો ક્રિયાપદને શું લાગશે, એસ. માયા રાઇટ્સ, માયા લખે છે. વેર ડઝ માયા રાઇટ, માયા ક્યાં લખે છે, તો માયા રાઇટ્સ, માયા લખે છે કેના પર, તો આન્સર છે ઓન ધ બ્લેકબોર્ડ. તો જોઈએ માયા રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ. માયા રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ. ત્યારબાદ જોઈએ 11મું. What does the cow eat? What does the cow eat? કાઉન્સમાં છે ગ્રાસ એટલે ઘાસ. વોટ એટલે શું, ડઝ ધ કાઉ એટલે ગાય, ઈટ એટલે ખાય છે. ગાય શું ખાય છે, કાઉન્સમાં આપેલું છે ગ્રાસ એટલે ઘાસ. હવે આપણે પ્રશ્ન પૂછ્યો કે ગાય શું ખાય છે, જવાબ છે ગ્રાસ એટલે ઘાસ. તો તમારે આખા વાક્યમાં જવાબ દેવાનો છે ગાય ઘાસ ખાય છે. ચાલો જોઈએ કરતા કોણ છે, ધ કાઉ. ધ કાઉ કરતા શેની ક્રિયા થાય છે, ઈટ એટલે ખાવાની. તો કરતા પછી આવશે ક્રિયાપદ, તો ક્રિયાપદ છે ઈટ. હવે યાદ રાખજો કેવું રૂપ આવે, મૂળરૂપ કેસ વાળું. તો જુઓ કરતા ત્રીજો પુરુષ એકવચન છે, હા. ધ કાઉ ત્રીજો પુરુષ એકવચન છે, તો ક્રિયાપદને લાગશે એસ. ધ કાઉ ઈટ્સ શું ખાય છે, ગ્રાસ. કાઉ ઈટ્સ ગ્રાસ. બની ગયું વાક્ય મિત્રો. તો હવે મિત્રો આ હતા પ્રશ્ન વાક્ય, જેના આપણે શું લખ્યું, જવાબ લખ્યા. હવે આપણે એવા વાક્ય જોઈશું જેના પ્રશ્ન વાક્ય બનાવવાના છે. યાદ રાખજો આમાં તમને પ્રશ્ન વાક્ય આપેલું હતું અને તમારે કાઉન્સમાં જે શબ્દ આપ્યો છે એ શબ્દનો ઉપયોગ કરી જવાબ લખવાના હતા. હવે આપણને એવા વાક્ય આપેલા છે જેના આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો ચાલો જોઈએ. અત્યારે જવાબ દેતી વખતે હકાર વાક્ય રચનાનો ઉપયોગ કર્યો હતો. હવે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો પ્રશ્ન વાક્ય બનાવતી વખતે કઈ વાક્ય રચનાનો ઉપયોગ કરશું, પ્રશ્નાર્થ વાક્ય રચનાનો ઉપયોગ કરશું.
ચાલો એકવાર આપણે ઉપર લખી લઈએ. પ્રશ્નાર્થ વાક્ય રચના. સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના છે. ડુ ડઝ, પછી કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, પછી આવશે પ્રશ્નાર્થની નિશાની. હવે પ્રશ્ન વાક્ય બનાવતી વખતે પ્રશ્નાર્થ વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો છે, બરોબર. અને બીજી વસ્તુ એક યાદ રાખજો કે હુ, હારે, ડુ કે ડઝ નો ઉપયોગ કરતા નથી. આજે ડુ ડઝ નો વાક્ય રચના કરી, બરોબર. વોટ વડે પ્રશ્ન પૂછવો હોય તો ઉપયોગ થાય વોટ, વેર, વેન. હુ, હારે, ડુ ડઝ લાગતું નથી. આટલું ખાસ યાદ રાખજો. ચાલો પેલું વાક્ય આપણે જોઈએ. મીના બાઇઝ અ સ્ટોરી બુક. મીના buys a story book. હવે આની અંદર શું કરવાનું છે તો ખાસ ધ્યાન આપજો. રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે એ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ગુજરાતીમાં જોઈએ કે મીના એટલે મીના, બાઇઝ એટલે ખરીદે છે, અ સ્ટોરી બુક એટલે વાર્તાની પુસ્તક, વાર્તાની ચોપડી. મીના વાર્તાનું પુસ્તક ખરીદે છે. હવે તમને જે શબ્દની નીચે લીટી આપેલી છે, અંડરલાઈન આપેલી છે, એ શબ્દ આપણને જવાબમાં મળે એવો પ્રશ્ન વાક્ય પૂછવાનું હોય. તો પ્રશ્ન વાક્ય આપણે જોઈ ગયા WH ક્વેશ્ચન, હુ, વોટ, વેર અને વેન. કોઈ પણ કર્તા વિશે માહિતી જોતી હોય ત્યારે હુ વડે, કર્મ વિશે માહિતી જોતી હોય ત્યારે વોટ વડે, કોઈ જગ્યા વિશે માહિતી જોતી હોય તો વેર, અને કોઈ પણ સમય વિશે માહિતી જોતી હોય તો કેના વડે પ્રશ્ન પૂછીએ આપણે? વેન વડે. તો અહીંયા જુઓ, અ સ્ટોરી બુક. મીના છે એ વાર્તાની પુસ્તક ખરીદે છે. તો જવાબમાં આ શબ્દ મળે, અ સ્ટોરી બુક. શેના વડે પ્રશ્ન પૂછી તો જવાબ અ સ્ટોરી બુક મળશે. તો જુઓ, મીના વાર્તાનું પુસ્તક ખરીદે છે. મીના શું ખરીદે છે? અ સ્ટોરી બુક, વાર્તાનું પુસ્તક. કેના વડે પ્રશ્ન પૂછ્યો? શું એટલે કે વોટ વડે. તો પેલા પ્રશ્ન વાક્ય બનશે વોટ વડે, વોટ. હવે જો સાદો વર્તમાન કાળ છે તો પ્રશ્ન વાક્ય બનાવવાનો છે આપણે. તો સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના આપણને આવડવી જોઈએ. ચાલો આપણે આપેલી છે અહીંયા જોઈએ. વોટ, હવે ડુ કે ડઝ, હાલો બંનેમાંથી એક આવશે. કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો આવશે ડઝ. જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન નો આપેલું હોય તો આવશે ડુ. જુઓ વાક્યમાં કર્તા કોણ છે? મીના. ત્રીજો પુરુષ એક વચન છે તો શું આવશે? ડઝ. વોટ ડઝ. ડુ ડઝ પ્લસ કર્તા કોણ છે? મીના. હવે જો ક્રિયાપદનું મૂળરૂપ, તો ક્રિયાપદ છે બાઇઝ. તો મૂળરૂપ કેમ? એકવાર ડુ કે ડઝ આવે તો પાછળ હોય ક્રિયાપદનું મૂળરૂપ બાય. આ ક્રિયાપદનું મૂળરૂપ એસ લાગશે નહીં, એસ નીકળી જશે કારણ કે આગળ ડુ કે ડઝ આપેલું છે. વોટ ડઝ મીના બાય. મીના શું ખરીદે છે? બની ગયું પ્રશ્ન વાક્ય. બીજું વાક્ય જોઈ લઈએ. જીનલ સિંગ્સ અ સોંગ. જીનલ સિંગ્સ અ સોંગ. આ વાક્ય છે, અંડરલાઈન છે જીનલ નીચે. હાલો પ્રશ્ન વાક્ય બનાવીએ. અંડરલાઈન છે જીનલ છે એ આપણને જવાબમાં જોઈ એવો પ્રશ્ન વાક્ય બનાવી તો ખબર છે આપણને કે જ્યારે આપણને કરતા જવાબમાં જોઈતો હોય ત્યારે પ્રશ્ન વાક્ય કેના વડે પૂછીએ? હુ વડે. તો જો હુ, બીજી વસ્તુ યાદ રાખજો, હુ હારે ડુ ડઝ લાગતું નથી. હુ હારે ડુ ડઝ લાગતું નથી. અને હુ હારે હંમેશા ત્રીજા પુરુષ એક વચનમાં જ ક્રિયાપદ હોય છે, એટલે કે એસ તો લાગશે જ. હુ વડે પ્રશ્ન વાક્ય બનાવો સાદા વર્તમાન કાળની અંદર એટલે ક્રિયાપદનું એસ વાળું રૂપ જ મૂકવાનું છે, મૂળ રૂપ મૂકવાનું નથી. હુ સિંગ્સ અ સોંગ. પ્રશ્નાર્થની નિશાની. ત્યારબાદ જોઈએ ત્રીજું વાક્ય. The women go to the temple. The women go to the temple. અંડરલાઈન છે ટુ ધ ટેમ્પલ નીચે. ચાલો, સ્ત્રીઓ છે
એ મંદિરે જાય છે. હવે અંડરલાઈન આપી છે ટુ ધ ટેમ્પલ, મંદિરે. હવે સ્થળ વિશે માહિતી જોઈ છે આપણે, તો પ્રશ્ન વાક્ય કેના વડે પૂછશી? વેર વડે. તો જુઓ પેલા વેર આર પ્રશ્નાર્થ વાક્ય રચના જુઓ. ડુ ડઝ છે એમાં શું આવશે? ડુ આવે કે ડઝ? ખ્યાલ આવે છે? શું આવશે? ડુ આવશે, કારણ કે ધ વુમેન અહીંયા જો એમિયન છે, ત્રીજો પુરુષ બહુવચન છે, ડઝ આવશે નહીં. વેર ડુ ધ વુમેન કર્તા પ્લસ ડુડસ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. હવે જો ડુડસ પ્લસ કર્તા આવ્યું, હવે ક્રિયાપદ છે કયું છે? ગો છે. એનું મૂળરૂપ શું થાય? ગો જ છે. વેર ડુ ધ વુમેન ગો? પ્રશ્નાર્થની નિશાની. હવે ટુ ધ ટેમ્પલ આવશે નહીં, નકર શું થઈ જાય? આન્સર બની જશે. ચોથું વાક્ય જોઈએ આપણે. કેવલ ફ્લાઇઝ અ કાઇટ. કેવલ ફ્લાઇઝ અ કાઇટ. હવે જુઓ અંડરલાઈન છે કાઇટ નીચે. કેવલ છે એ ફ્લાઇઝ ઉડાડે છે, ચગાવે છે. અ કાઇટ પતંગ. કેવલ પતંગ ઉડાડે છે. કેવલ પતંગ ઉડાવે છે. હવે જોઈએ અંડરલાઈન આપેલી છે અ કાઇટ નીચે. અંડરલાઈન કેના નીચે આપેલી છે? અ કાઇટ એટલે પતંગ. તો શેના વડે પ્રશ્ન પૂછો તો અ કાઇટ આન્સર મળશે. હુ, વોટ, વેર કે વેન. શેના વડે પૂછશી? શું ઉડાડે છે? તો પતંગ. તો પ્રશ્ન વાક્ય આવશે વોટ વડે. તો જોઈએ વોટ ડુડઝમાં શું આવશે? ડઝ, કારણ કે કેવલ ત્રીજો પુરુષ એકવચન છે. વોટ ડઝ કરતા કેવલ. વોટ ડઝ કેવલ. ડુડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે ક્રિયાપદનું કેવું રૂપ છે? એસ વાળું છે, એનું કરશી મૂળ રૂપ. હવે જો ફ્લાય છે, ફ્લાઇઝ છે, એનું મૂળ રૂપ થશે ફ્લાય. FLY, કારણ કે આમાં વાય આગળ વ્યંજન હતું એટલે શું થયું હતું? ક્રિયાપદને ES લાગ્યું હતું. વોટ ડઝ કેવલ ફ્લાય. ક્રિયાપદનું શું આવ્યું? મૂળ રૂપ. બરોબર. મિત્રો આ તો આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. નવા કાળની માહિતી આપણે આવતા લેક્ચરની અંદર મેળવીશું. થેન્ક યુ.